જિંદગીની રમત મેલી તારા ભરોસે રોમશા ભાઈ જય માતાજી. આવો સરપંચ. તમારું જ કામ હતું યાર. કેમ મારું શું કામ હતું? બોલો બોલો બોલો. આપણે તો કામ માટે છો ના જ તકલીફ જોતા છો ખાલી એ તો પાણી આવે છે ને જુઓ યાર. આટલું બધું પાણી તો ના આવે યાર. એ ઉભા થઈને જુઓ જ ખબર પડે. ત્યાં હોજુ થોડું ઓછું કરાવી નાખું. આટલું બધું પાણી ના પૂછો યાર. મારા સુંડી ઉભરે ને કોઈ પાણી હેડે યાર. કશો તો નહીં યાર. તમારો પ્રોબ્લેમ વધારે આવે એનો જ છે ને. હોજુ એનથી ઓછું કરાવી નાખ્યું ભાઈ. ત્યાં કુંડી રે ને કુંડી. હા બોલો બોલો. આ 3 દાડા પાણી ભરાય પણ હજુ ભરાય નહીં રહી ને. પાલો ભરવા મળે ને સવારે મળે ને તમે હોજી ભરાય. પાલો ભરાવા જ નહીં દેવાનું ને. ડાયરેક્ટ નળી મોટર રાખવાની. પાલો ભરાય તો પીવું પાણી. નળ કોટે વેટીને ઘર લઈને જવાની. પણ એટલું પાણી હું વેટીને લઈને જાય? કુંડીમાંથી પી લેવાનું. કુંડીમાં પણ ભેંસો પાણી પીવું હોય. હા કશો વાંધો નહીં. પાણી વધારે આવી જાય ભાઈ. હવે પાણી વધારવાનું કરજો એમને કે ભાઈ આટલું પાણી પછી સરપંચ કોઈ લાવવાનું તમને કોઈ મતલબ નહીં. હાલ કુવામાં પતી ગયું છે એક. આમાં તે કુવામાં મોટર ચાલુ કરીને કાઢો. બીજું કુવામાં હોય તો મોટર નાખો કે તે બીજો બોર બનાવો. અમે એવું કરીએ પૈસા લાવો તે બે વેરો નહીં ભરતા એટલે પૈસા લાવો કે તે બે હાલ બનાવી દઉં નવું. હું ના હાલું હું સોય લાવીને હાલું. તમે સરપંચ તમે કાઢો. અમે થોડા કાઢીએ પૈસા જેવી વાત કરો તમે. હું મારા ઘેર બોર ને બનાવતો નહીં. ગામમાં બોર બનેલું પેલા વગડો કોને બનાવ્યા હતા? આગળ સાઈડ કરાવડો. કલેક્ટર સાહેબ આવ્યા. કલેક્ટર આવો આવો. અમારા ઘેર તો ભૂલા પડે કલેક્ટર સાહેબ. હા બોલો બોલો. અમારા ઘેર તો ભૂલા પડે કદી ચમ ભૂલા ના પડી કલેક્ટર. અરે આપો કલેક્ટર. હા જય માતાજી. જય માતાજી. જય માતાજી. બોલો કોણ પડ્યું છે? આપણે સરપંચ નું ઘર ચોકણ. હા રે સરપંચ. તમે સરપંચ અને ઘર છે ઓમાં કેટલો રાખ? લગભગ 4-5 કિલોમીટર. વગડા રે વગડા. હા રોય. અરે કલેક્ટર આવું ના ચાલે યાર. સરપંચ તમે વગડો રોય. હું એમ તો કહું દેતા ગોમમાં રહેવું પડે તમારે. હું ગામમાં રહું ને. હા તો અમુક છે ને મારા હકના જ નહીં રહેતા. બરોબર. શું કરે? આ નહીં પેલું નહીં. આ કણાથી પાણી નહીં આવતું. આ પાણી નહીં ખબર તું આવતું જો આટલાનું જ પાણી આવે. આ નળી ભરી દેવી જો આખી. તો બસ કીધું એ તો કાલ આવી જા કહું. એવું છે તો અરે મને લાગે ખેતરમાં પાણી વાળતા છે. ઓ એવું જ નહીં. ખેતર જ નહીં તો પાણી વાળે. ખેતરમાં પાણી નહીં વાળતા ને. એ તો અમે વગડો કોણ જોવા જાય? ગામમાં હું તો યાર ખાઈ. તમે એટલું સરપંચ નહીં બોલે કો? સરપંચ તો આવીને આપણે પેલા રોડ પર જોઈને આય. આ રોડ પર બે 4-5 પાઇપો ફૂટી જાય. કૂતરા મરી ગયો બે 3. એ ગહેડા બનો. મેં પેલા નેરિયામ દઈને એટલે કેવું મેકાતું દુકાન. હા તો મેકા હે. અને નેરિયામ પેલા કોટામ બોટામ નમી જાય હમું કરાવો. તું ચોખ્ખું રાખ. સરપંચ ના માટે તો બન્યા. હાર કાલ જઈને હું કાઢી તું વાંચતો. હું કહું ઉતરું યાર કઈ મેકા તમે નાખ્યા કે યાર ખેંચીને. એ બધું હમું નહીં કરાય ને એટલે એના 20,000 કાઢાડો. 20,000 રૂપિયા કાઢાડો. કલેક્ટર યાર આવતું ના હોય. હું આવું ના હોય. અમને અટેક આવ્યું હતું કલેક્ટર કોણ જોવા આવવાનું હતું? એ તો હું આવત આમાં હું જઈને સાફ કરી આવે. બસ જલ્દી હરિયા કરતા થઈ જાઓ. ના ના 2000 માં 25 કા હરિયા ગણવા. હા તમે સરપંચ બને ગોમ ચૂ ચોખ્ખાઈ રાખતી જેટલી સસ્તા રાખી. આમ વાત સાચી. આ બી હાલત જો કલેક્ટર સાહેબ આ ઓગણું વાળી દીધું આવીને તો મુજે વાળી ગરવત વાળો જ કયો તમે. ઓ આનું છે એવું. આટલું તો ચોખ્ખાઈ રાખું છું. તમે તો કઈ વાળી મેં વાળી હાલ તો હું વાળી ને તમારે આયા મળી. પછી દીવો બોલશો નહીં હાલ. એવું ના ચાલે. જો 20,000 રૂપિયા લો. હા લે શું કોની બેસ્યો? મારી ખાસી બધું દૂધ આલી. તમારી બહેનો ભરી ભરી આવડા બહેના ભરી ભરી ના ચેક કરી લો. હેલો તો ના હેલો જો બેસ્યો. અને કેટલી એવું આમ ટોટલ? અરે ગણને આમન યાર ઓછું પાવ કેવું? કેમ ઓછું ભાવ? કલેક્ટર ને ઓછું ભાવ નહીં કરવું પડે. અને આહા પણ પક્ષમાં આવ થઈ ગયો. બૂટ પહેરાયો તો હે નહીં. માથે એને તો નહીં લગાવ્યું. હા એને હા નહીં આવતું. આવો વાત સાચી. આવો કાકા બે બેસી બેસી લડો જ ને ચેકમાં ભાગી જાય. હા એટલી ખબર ચમ નહીં પડતી. તો બસ હેલ્મેટ આવો સાહેબ. કલેક્ટર સાહેબ આવો.
હું કહેવાય અને બૂટ ને મોજા ને તો જીવ એ તો શિવરાવા આલ્યા આ ગાળા પગ ને બહુ કોવાઈ ગયો એ પહેલી વાર વાપરું પણ પહેલી વાર એટલે અમારી ગણ આવો ખાલી ખબર પડે અમારી કણ ખબર પડે સાચી વાત છે જોવા તો આપવું પડશે તમારી કંપની તાણ હા તે જો મને તો વિશ્વાસ છે હું આ બાજુ જઈ આવું અરે પહેલી વાર વાપરું આ પણ બધું આપણે સાફ કરી મને હાલ દેવાનું. 20,000 નું નુકસાન આવ્યું છે ને તો કાકા તમારું આપવાનું તો શું આ બધું હા. ઢગલો કરી રાખવાનું એ કેક ખાવે જ ખાઈ દો આરી કોક કિંમતી હેપી બર્થડે ટુ યુ બર્થડે નું નહીં એની તો બહુ કિંમતી છે ચેલા પૈસા વેચાય ખબર છે તમને ઓ અમારી લઈ જો આલ્યું લઈ જો 1500 રૂપિયા ટોલ વાળ લે અમે એવું ટોલું અમે ના લઈ ગઈએ એવું લેવા આવ્યા છીએ કોઈ હવે ખાલી ચેક કરવા હવે ભરી વાળ આલ્યો કિંમતી હોય તો લઈ જાવ તમે તો વાત હાકી શું કહ્યું મેં બાબા હાલું કીધું આને 1500 રૂપિયા ટોલું કિંમતી કહેવાય તાન એ તો પણ અમારા ખેતરમાં ભરવાની હતી સીની ગાયને શેકવાનો મને કેમ શેકવાનો વનાય નહીં એનો ચાલો તો ગયો શેકો તો જો શેકડો હું ખાઈ જાઉં શેકડો ખાઈ જાય 50,000 રૂપિયા તમારે આલવા પડશે શેકડો વગર નહીં જાવ બે ગાયો શેકડો વગર આરે શેકડો હોય ને શેકડો વગર નહીં સી તો અને ચા મુદા તાણ એને ગાય નહીં હા અરે આ બે દેશી ગાય નહીં આ બે ગાય નહીં એરે બે દેશી ગાયો ને આરે દેશી નહીં પૂગજો ભાઈ ને હા ડૂચો તો ભરેલો જો કે વેકણ આવો એટલે તારો ભાગ તો નહીં ભરેલો આ જો આ નહીં ફૂટેલું આ આ ડૂચો નહીં ભરેલો ખાઈ જવાનું શેકું તમે જે વરાગજો ના મેલા અમન તો કલેક્ટર બહુ ભારે સામાન. આ તો કલેક્ટર છે કે બેહાનો ડોક્ટર છે આ વાનાઈ નહીં આવ્યો આ બધું ચલા મહિના થયું હા ચલો વર થયો કે ચેલા મહિના થયા તારીખ બારીખ કોનો કાલ બર્થડે કાલ બર્થડે એટલે ને કેક પેલી પડી હા એક birthday ના હોય. બર્થડે કરી દેજો તમે તમારા તમારા 20 પેલીના 25 25 અને 50 નહીં 70 આલ દેજો ઓફળો છો મને કે રસી રૂપિયા લઈ ગઈ હા હું બીચમ નહીં થતી બાપી રસી આલી દે ને ત્યાંલી કા બચ્ચન આવતી કરો માથા હવે કરો માથા માથા નીકળી તમે 70 આલવાનું કરો ને તમે 20 અને 70 લાડો પીલો 25 અને 50 અને 20000 આ પગના મોજા બોજા હેમલેટ ની પહેરાય કોનામાં ઊભી કરીને બેહારો પસાર લે તમારો છોકરો તો જેવા રંભુઆન ઘેર તો છે ના રેવ લેવા આયા કોણ ઓળખો તું ઓહો કોણ કોમલ શાકભાજી લારી વેચી આરે મને ખબર હતી કઈ નહીં અરે આ બેહો પાછળ લઈ ખાઈને હોય થયો તો અને અમુક ખબર પડી છે આ તો શાકભાજી વાળા છે કલેક્ટર સાહેબ હોય તો આવું બધું પૂછતા હશે આ ડેટ બધું બાપ્યું છે કેટલા રૂપિયા કિલો હો શાકભાજી 100 રૂપિયા હો ગરમ 100 રૂપિયા હો ગરમ હું છે એવું નહીં 100 રૂપિયા ની યાર 100 ગ્રામ આવતું છે તોય ના અમારે લેવું છે અમારે એવું અમારે ના આવડે પણ આ બેસન શેકડો તમ નહીં અમે બતાવેડો આ તો ગાયને ના હોય ખાઈ ગયા અરે હું કેવું ખાઈ ગયા રે આ તો શાકભાજી હતું આ શેકડો તમ નહીં ખાલી ગયો મન એ તો ખાઈ ગયા હતા તમે ના આખો બીજો કારણ ના તમ નહીં એટલું ખાલી ગયો મન એ તો આ જન્મ ને એટલે તરત આપણે શેવણો ગઢાઈ ના જ છે ગઢાઈ ના છે ઉભા રહો બરોબર. અમારા. એક ચેકિંગ બાકી છે એક સેકન્ડ બાકી છે આપણું ભાવ ભાવ હોટલ બાજુ. બે મિનિટ કાકા બે મિનિટ અમે કાકા કાકા એક જ મિનિટ ખાલી હાકો હું કહી દઉં કલેક્ટર સાહેબ બે તમે મિનિટ યાર પણ. કાકા કરો અમુક આખો કલેક્ટર હોરે તમે 25 ના માંગતા હતા ખાલી કેવડો હા 25 ના માંગતા હતા એ તો ઓને ખોન લાવવા માટે નાસ્તો ખોન તો તમે તમારે તો ખવડાવવું અમારે ખવડાવવાનું ખોન તો એ તમે સેવા કરો પણ અમે સેવા કરેવા છે ને એમની બંધ્યો છે તમે કરો ને અમે- તમારે નહીં ખાવાનું અમારે ખાવાનું હા માર વાત પર આવો હું ખબર હે? હા યસ ખાઈ. જિંદગીની રમત તારા ભરોસે